એક દિવસ પંકજ નામનો મારો ફ્રેન્ડ મને કહી રહ્યો હતો કે જાનુ, કાલે મારો જન્મદિવસ છે અને હું તને મારી સાથે બહાર મોજ મસ્તી કરવા માટે લઈ જવા માંગુ છું. હું પંકજ સાથે જવા માંગતી ન હતી કારણ કે મને તેની સાથે કોઈ પણ જાતનો આનંદ આવતો ન હતો, પણ હું તેને ના ન કહી શકી. બીજા દિવસે હું તેની સાથે કારમાં બેસી ગઈ. આજે મેં બ્લેક કલરની સુંદર મજાની સાડી પહેરી હતી. પંકજ પોતાની કારને હાઈવે ઉપર ચલાવવા લાગ્યો. કારની અંદર સુંદર મજાના ગીતો વાગી રહ્યા હતા. તે વચ્ચે વચ્ચે મારા ગાલ અને ઢાલને ટચ કરી રહ્યો હતો. સાંજના લગભગ 7 વાગી રહ્યા હતા. તેણે એક જગ્યાએ ગાડી ઊભી રાખી તો મેં પૂછ્યું કે શું થયું. તે કંઈ બોલ્યો નહીં અને મારી આંખ ઉપર એક કપડું બાંધી દીધું અને કાર ફરી ચલાવવા લાગ્યો. થોડી વાર પછી તેણે કાર ઊભી રાખી અને મારી આંખ પરથી કપડું છોડી નાખ્યું તો ગાડી એક સુંદર મજાના ગેસ્ટ હાઉસ ઉપર ઊભી હતી. હું રૂમમાં ગઈ તો તેણે રૂમ ખૂબ જ સુંદર રીતે સજાવેલો હતો, જાણે કે કોઈ નવી નવેલી દુલ્હન આવવાની હોય. હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને રાહુલ મને બોલ્યો, આ તારા માટે એક સરપ્રાઈઝ હતું. લાંબી મુસાફરીને કારણે હું ખૂબ જ થાકી ગઈ હતી, એટલે હું ફ્રેશ થવા માટે બાથરૂમની અંદર ગઈ અને નાહવા લાગી. જ્યારે હું તૈયાર થઈને બહાર આવી તો તે મને જોતો જ રહી ગયો અને તે મને આવીને ભેટી પડ્યો અને મારા ગાલ ઉપર બકી કરવા લાગ્યો. પછી તે જન્મદિવસની પાર્ટી ઉજવવા માટે બિયર અને બીજી નશીલી વસ્તુઓ લાવ્યો હતો. તમને જણાવી દઉં કે મિત્રો, નશો કરવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે. આથી ક્યારે પણ નશો ન કરવો, કારણ કે તે તમને તો મારે છે, સાથે સાથે તમારા પરિવારને પણ મરેલી હાલતમાં છોડી મૂકે છે. આથી ક્યારે પણ નશો ન કરવો. હવે અમે બંને બિયર પીવા લાગ્યા. મેં પણ એક હાથમાં તેની બોટલ પકડી રાખી હતી અને બિયરની મોજ લઈ રહ્યા હતા. થોડી વાર પછી પંકજ બાટલો મારા વાટકા ઉપર રેડીને તે મારી વાટકીમાં પીવા લાગ્યો. મને મજા આવી રહી હતી અને જોત જોતામાં અમે બંને મોજ મસ્તી કરવા માટે રાજી થઈ ગયા. પણ નશાના કારણે તે લાંબો સમય મારી સાથે પાર્ટી મનાવી ન શક્યો અને તે થાકીને સૂઈ ગયો. થોડી વાર થઈ ત્યાં ડોરબેલ વાગી. હું દરવાજો ખોલવા માટે ઊભી થઈ અને મેં જોયું તો બહાર વેઇટર ઊભો હતો. દરવાજો ખોલતા ખોલતા તેમણે કહ્યું કે મેડમ, હજી સુધી તમે જમવાનો ઓર્ડર નથી આપ્યો, તો જમવા માટે શું લાવું? મેં કહ્યું, અત્યારે હાલમાં તારી પાસે શું છે? તો તેણે કહ્યું કે મેડમ, મારી પાસે ફક્ત આ ક્રીમ રોલ છે. જો આ ક્રીમ રોલ તમને પસંદ હોય તો તમે ખાઈ શકો છો. એટલે હું ઝડપથી તેનો ક્રીમ રોલ ખાવા લાગી અને ખરેખર મિત્રો, ક્રીમ રોલ ખૂબ જ મીઠો હતો અને તેનો સ્વાદ પણ એકદમ ચોકલેટી હતો. ક્રીમ રોલ ખાતા ખાતા મેં વેઇટરને કહ્યું કે હવે આ વધેલો ક્રીમ રોલ મારી ડાબલીમાં મૂકી દે, જેથી મને પણ મજા આવી જાય. તો તેણે ક્રીમ રોલને મારી ડાબલીમાં મૂકવા લાગ્યો અને તે જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને તે પણ આજે ખૂબ આનંદિત હતો, કારણ કે તેને આ કામના બદલામાં મોટી ટીપ મળવાની હતી. અને પછી મેં તેને કેટલી ટીપ આપી તે જાણવા માટે વિડીયોના આગળના ભાગની રાહ જુઓ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા પાત્ર, નામ અને ઘટના ફક્ત કાલ્પનિક છે, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો જોવા બદલ ધન્યવાદ.